તો આમોદમાં ભાદરવા સુદ દશમના દિવસે ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવે છે। ત્યારે આમોદમાં પ્રાચીન ગણપતિ મંદિરે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ધારાસભ્ય ડી.કે. સ્વામી, આમોદ શહેર ભાજપ પ્રમુખ મિથુન મોદી, મહામંત્રી હિતેશ શાહ સહિતના લોકોએ ગણપતિ દાદાની આરતી ઉતાર્યા બાદ દબદબાભેર આ શોભાયાત્રા નીકાળી હતી। ડીજેના તાલ સાથે નીકળેલી ગણેશજીની શોભાયાત્રામાં ભક્તિના ગીતો, ટીમલી અને રાસ ગરબા ઉપર લોકો મન મૂકીને ઝૂમી ઉઠ્યા હતા। શોભાયાત્રા આમોદ નગરપાલિકા ખાતે આવી પહોંચતા પાલિકા સદસ્યોએ ગણપતિ દાદાનું ફૂલહાર પહેરાવીને સ્વાગત પણ કર્યું હતું। ત્યારે આમોદ પોલીસ સ્ટેશને ગણપતિ દાદાને પોલીસ જવાનો દ્વારા વર્ષોની પરંપરા મુજબ સલામી આપવામાં આવી હતી। ગણપતિ દાદાના મંદિરેથી શરૂઆત થયેલી શોભાયાત્રા પરંપરાગત રૂટ ઉપર ફરી હતી। શોભાયાત્રાના રૂટ ઉપર શ્રીજી ભક્તો માટે સેવાભાવી વ્યક્તિઓ દ્વારા ઠેર ઠેર ઠંડા પાણી તેમજ શરબતની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી। 7 દિવસનું આતિથ્ય માણ્યા બાદ આ શ્રીજી ભક્તોએ ભારે હૈયે ગણપતિ દાદાને આવતા વર્ષે વહેલા આવજોના કોલ સાથે મોડી રાત સુધી વિદાય આપી હતી। તો આમોદ મોટા તળાવ ખાતે તરાપા, તરવૈયા અને લાઇટિંગ તેમજ મોટી ક્રેનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી। જીતુ રાણા સાથે ચક્રવાત ન્યૂઝ, ભરૂચ।